વડોદરાના અલકાપુરી વિસ્તારમાં પીડબ્લ્યુડી ક્વાર્ટર્સ મકાનો પાસે 60 વર્ષ જૂનું ઝાડ પડી જતાં વીજ થાંભલા તૂટી ગયા. વડોદરાના અલકાપુરી વિસ્તારમાં પીડબ્લ્યુડી ક્વાર્ટર્સ મકાનો પાસે વર્ષો જૂનું એક વિશાળ વૃક્ષ આજે સવારે અચાનક જમીનદોસ્ત થઈ ગયું હતું. પ્રત્યદર્શીઓના જણાવ્યા અનુસાર આ વૃક્ષ 60 વર્ષથી વધુ જૂનું હતું. વૃક્ષ એટલું મોટું હતું કે તે પડતાની તેની ચપેટમાં નજીકના વીજ થાંભલાઓ આવી ગયા હતા અને ધડાકાભેર તૂટી પડ્યા હતા. સદનસીબે ઘટના સમયે રસ્તા પરથી કોઈ વાહન કે પદયાત્રી પસાર ન થતા હોવાથી મોટી હોનારત ટળી હતી. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી. ફાયર ફાઇટરો દ્વારા કટર વડે વૃક્ષના ડાળી ડાળખા કાપીને રસ્તો ક્લિયર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. બીજી તરફ વીજ થાંભલા તૂટવાના કારણે વિસ્તારમાં લાઇટો ગુલ થઈ ગઈ હતી. ઘટનાને પગલે જીઈબીની ટીમ પણ સ્થળ પર પહોંચી હતી અને નવા થાંભલા ઊભા કરવા તથા વીજ પુરવઠો વહેલી તકે પૂર્વવત કરવા માટે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. લગભગ 65 થી 70 વર્ષ જૂનું હશે અને આ છે પીડબ્લ્યુડી ક્વાર્ટર્સ, રેસકોર્સ સર્કલ નિયર આંબેડકર સર્કલ પાસે. આ એકચ્યુઅલી ગાયકવાડી જગ્યા છે. અહીંયા પીડબ્લ્યુડી ક્વાર્ટર્સ પણ આવ્યા છે. અહીંયા ગાયકવાડી હાઉસ બી છે. લગભગ 100 વર્ષથી બી વધારે જૂના છે. આ ઝાડ પડ્યું આજે સવારે જ પડ્યું છે. લગભગ સવારે 10-10:30 ની અરસામાં જ આ ઝાડ પડ્યું છે. પણ અહીંયા કોઈ નુકસાન નથી થયું, કોઈને અહીંયા જાનહાનિ નથી થઈ. એટલો પ્રોબ્લેમ એવો થયો છે કે અહીંયા જે લાઇટ્સ છે એ જતી રહી છે, થાંભલા બધા પડી ગયા છે. પણ અમે લોકોએ કોર્પોરેશનમાં, અમે લોકોએ પછી ફાયર બ્રિગેડમાં અને અમે લોકોએ જીબીમાં કમ્પ્લેન્ટ કરી. જીબી વાળા અને ફાયર બ્રિગેડ વાળા આવી ગયા છે. એમનું કામગીરી એમને ધીરે ધીરે ચાલુ કરી દીધી છે. અફસોસ એક વાતનો છે કે આ ઘણો જૂનો ઝાડ છે. મારા બાપ દાદાના સમયનો ઝાડ છે. અહીંયા મારા બાપ દાદા બી રમ્યા છે, હું પણ રમ્યો છું. અફસોસ એ વાતનો કે બહુ જૂનું ઝાડ હતું અને અહીંયા ઘણી બધી અમારી નાની મોટી યાદો બી છે. આ ઝાડ પર અમે રમ્યા બી છે. આ ઝાડ પર અમે લોકોએ છાંયડો લીધો છે, બેઠા છે, અમે લોકોએ અમારું નાનપણ કાઢ્યું છે. એટલે અફસોસ છે, પણ હવે આમાં કશું કરી શકાય નહીં. પડી ગયો છે, એનું દુઃખ છે. આ એકચ્યુઅલી ભાતુજી મહારાજનું મંદિર છે અમારા ત્યાંનું અને આ એવું મંદિર છે કે અહીંયા કમળાનો રોગનું નિવારણ કરવામાં આવે છે. લગભગ આ મંદિર બી 80 થી 90 વર્ષ જૂનું છે. तो मैं हमारे बचपन आई गा तीजी पेढ़ी થઈ નહીં બરાબર. હા, કઈ જાનહાની નુકસાન થયું નથી. કશું બધું જીબી વાળા બી ટાઈમ પર આવી ગયા, ફાયર બ્રિગેડ વાળા બી આવી ગયા, જેવો ફોન કરે આવી ગયા. ઠંડક મળતી હતી, ઠંડક નહીં રહી. બસ હવે ઠંડક મળતી હતી. લોકો આવીને બેસતા હતા, બાકડા છે મંદિર પર બેસતા હતા, થોડી ઠંડક ઓછી થઈ ગઈ એવું.